જય માતાજી। આજે આપણે બનાવવાના છે વડિયોનું શાક। આ ઘરે બનાવેલી વડિયો છે, તો તેને તેલમાં પહેલાં તળી લેવાની છે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થઈ જાય ત્યાં સુધી। જો આપણી વડિયો ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે એને એક ડીશમાં કાઢી લેશું અને એ જ કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દઈશું। તેલ ગરમ થાય એટલે જીરું અને હિંગ એડ કરી લેશું। એના પછી આપણે સુધારેલી ડુંગળી એડ કરી લેશું અને આને સારી રીતે સાંતળી લેશું। ડુંગળી સારી રીતે સંતળાઈ જાય પછી આપણે લસણની પેસ્ટ એડ કરીશું। લસણની પેસ્ટ એડ કરી લીધી છે અને બધા મસાલા સારી રીતે મિક્સ કરી લેવાના। પછી એમાં તળેલી વડિયો એડ કરી લેશું। પછી એ પણ સારી રીતે મિક્સ કરી લેશું। બધું સારી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે પાણી એડ કરી લેશું। પાણી એડ કર્યા પછી આપણે થાળી ઢાંકી દેશું ચડવા માટે। થોડી વાર રહીને આપણે ધાણા એડ કરી લેશું। ધાણા એડ થઈ જાય એટલે આપણે થોડી વાર ઉકળવા દેશું અને આપણે જોઈ લેશું આપણી વડિયો ચડી ગઈ છે। તો પછી 1 મિનિટ ઉકળવા દઈને આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કર્યા પછી આપણે ગરમ શાક પીરસી લેશું અને મકાઈના રોટલા જોડે, બાજરીના રોટલા જોડે ખાવાની બહુ જ મજા આવે છે અને ભાત હોય તો એનાથી પણ વધારે મજા આવે છે। કદાચ તમને મારી રેસીપી ગમી હશે। થેન્ક યુ સો મચ।